ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું સંદીપ સંઘવી, ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારી. આપણે જે છે 7મા ચેપ્ટરના બધા ટોપિક કવર કરી ગયા. આપણો હવે હાર્ડી-વેઇનબર્ગનો સિદ્ધાંત આપણે જોઈ ગયા હતા. તેના પરથી આપણા દાખલા જે છે બાકી છે તે હવે આપણે જોઈશું. જેમ કે પહેલો દાખલો જે છે કે કોઈ એક વસ્તીમાં 90% કેપિટલ M જનીન હાજર છે અને 10% સ્મોલ m જનીન તેઓ ધરાવતા હોય તો સંતતિઓના પ્રમાણ અને જનીન પ્રકાર કયા હોઈ શકે તે આપણે શોધવાનું છે. તો આપણને રકમમાં જે આપેલ છે કેપિટલ M જે 90% છે અને સ્મોલ m એ 10% છે. તો હવે હાર્ડી-વેઇનબર્ગનો સિદ્ધાંત શું છે? તો એનું ઇક્વેશન જે છે આપણી પાસે કે p² plus twice pq plus q square is equal to 1. કે હંમેશા વસ્તીની અંદર જે વૈકલ્પિક કારકો જે છે જનીનો જે છે તેની આવૃત્તિનો સરવાળો કેટલો થાય? 1 થાય. અને એ પણ ખબર છે કે આ સિદ્ધાંત મોટી વસ્તી માટે લાગુ પડે. તો હવે આપણી પાસે જે છે કેપિટલ M 90% છે, સ્મોલ m 10% છે. એ ટકાવારીમાં આપેલ છે જનીનો. એને આપણે જે જનીનોની આવૃત્તિને કન્વર્ટ કરીએ તો ટકાવારીમાંથી કન્વર્ટ કરવું હોય એને જનીનિક આવૃત્તિમાં તો ભાગ્યા 100 કરવા પડે. તો કેપિટલ M જે છે એનું પ્રમાણ કેટલું થશે? 0.9. અને સ્મોલ m જે 10% જે છે એની જનીનિક આવૃત્તિમાં રૂપાંતરિત કરીએ ભાગ્યા 100 કરીએ તો 0.1 થશે. હવે આ ફોર્મ્યુલા પ્રમાણે જોઈએ તો p ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? 0.9. અને q ની વેલ્યુ કેટલી છે? સ્મોલ m એટલે શું ગણાશે? q ગણાશે. એટલે q ની વેલ્યુ છે 0.1. તો આ જ વેલ્યુને આપણે જો હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંતના ફોર્મ્યુલાની અંદર મૂકીએ જેમ કે p² તો 0.9² પ્લસ ટ્વાઇસ p કેટલો છે? 0.9. q કેટલો છે આપણી પાસે? 0.1 પ્લસ q સ્ક્વેર તો 0.1 હોલ સ્ક્વેર. તો આન્સર આપણી પાસે જે આવશે 0.9 નો સ્ક્વેર કેટલો થશે? 0.81. હવે આ જે છે 9 1 9 and 9 2 એટલે 9 ગુણ્યા 2 18 એટલે 0.18 પ્લસ 0.1 જે છે શું થશે એનો વર્ગ? 0.01. હવે જો આપણે એને ટકાવારીમાં રૂપાંતરિત કરીએ અને ટકાવારીમાં રૂપાંતરિત કરીએ તો શું આવશે? ગુણ્યા 100. તો ગુણ્યા 100 કરીએ એટલે 81%. હવે p માટેની વાત કરીએ એટલે p શું છે? m. એટલે 81% વસ્તીની અંદર જે 81% વસ્તી એવી હશે સંતતિઓ કે જેનો જનીન પ્રકાર કયો હશે? કેપિટલ M કેપિટલ M. કે p² એટલે શું છે? m જ છે. એટલે 2 વખત p એટલે 2 વખત m એટલે m કેપિટલ M કેપિટલ M. એવી જ રીતે આને ઇન્ટુ 100 કરીએ તો શું આવશે? 18%. એટલે 18% શું છે? pq વાળો પ્રકાર, pq વાળો એટલે કે કેપિટલ M સ્મોલ m વાળો. એટલે કેપિટલ M સ્મોલ m સંતતિ જે છે તે 18% હશે અને જનીનિક પ્રકાર એટલે કેપિટલ M સ્મોલ m છે 18% વસ્તીની અંદર. અને ગુણ્યા 100 કરીએ એટલે શું આવશે? 1%. 1%. એટલે 1% વસ્તી એવી હશે જેનો જનીનિક પ્રકાર હશે સ્મોલ m સ્મોલ m. તો આપણને જે MCQ ની અંદર જે ઓપ્શન આપેલા હોય કે 81% કેપિટલ M કેપિટલ M, 18% કેપિટલ M સ્મોલ m અને 1% સ્મોલ m સ્મોલ m. એવી જ રીતે અને આગળ હોય અને પાછળ લખેલું હોય હંમેશા આપણે આ જ ક્રમ જાળવવાનો છે. તો કેપિટલ M 81% આવશે. તો આ રકમ પ્રમાણે જોઈએ તો 81% સંતતિની અંદર જનીન પ્રકાર કેપિટલ M કેપિટલ M, 18% સંતતિમાં જનીનિક પ્રકાર કેપિટલ M સ્મોલ m અને 1% સંતતિમાં જનીનિક પ્રકાર સ્મોલ m સ્મોલ m હશે. તો આપણા આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે એક દાખલો જોઈ ગયા. તેવી જ રીતે બીજો પણ જોઈએ હવે. ઓકે, તો બીજો દાખલો જોઈએ. કોઈ એક વસ્તીના પ્રમાણે x જનીનની આવૃત્તિ એટલે કે m 80%, y જનીનની આવૃત્તિ એટલે કે સ્મોલ n
20% હોય તો XY જનીનની આવૃત્તિ ખાલી જગ્યા ટકા અને XX જનીન આવૃત્તિ ખાલી જગ્યા ટકા થશે. તો હવે આપણને વેલ્યુ જે આપેલ છે જેમ કે x અહીં m છે અને m ની આવૃત્તિ આપણને આપેલી છે 80%. એવી જ રીતે y n છે, એની આવૃત્તિ આપણને આપેલી છે 20%. તો આને આપણે રૂપાંતરિત કન્વર્ટ કરીએ પ્રમાણિત આવૃત્તિની અંદર તો ભાગ્યા 100 થશે. એટલે કે સ્મોલ m એટલે શું છે આપણી પાસે અહીંયા સ્મોલ m એટલે કે p. તો p ની વેલ્યુ કેટલી થશે 80 ડિવાઇડ બાય 100 એટલે 0.8 અને q ની વેલ્યુ આપણી પાસે કેટલી થશે તો 0.2. તો આ જ વેલ્યુને આપણે આ ફોર્મ્યુલામાં મૂકીએ p² + 2pq + q². તો p² છે આપણી પાસે 0.8 નો સ્ક્વેર વત્તા 2 0.8 0.2 + q², 0.2 નો સ્ક્વેર. તો આ કેટલું થશે 0.81 પ્લસ કેટલું થશે 8 ગુણ્યા 2 એટલે 16 16 દુ 32 એટલે 0.32 અને પ્લસ 0.2 નો સ્ક્વેર એટલે શું થશે 0.4. તો એ જે થશે 0.2 નો સ્ક્વેર જે થશે એટલે કે 0.4 એનો આન્સર આપણને મળશે. ઓકે, તો હવે કન્વર્ટ કરીએ 100 થી, સોરી હા 0.2 એટલે 0.04 થશે 0.04. હવે આપણે એને કન્વર્ટ કરીએ 100 થી ડિવાઇડ મલ્ટીપ્લાય કરીને ગુણાકાર કરીને ટકાવારીમાં. તો 0.81 એટલે કેટલા થશે 81%. સોરી ભૂલ થાય છે, સોરી 8 છે ને એટલે 64 થશે. સોરી 8 નો સ્ક્વેર થશે એટલે 64. ઓકે સોરી 64 8 2 16 32 બરાબર છે. તો 64 એટલે આ કેટલા થશે 64%. આ થશે 32% અને આ થશે 4%. બધાનું ટોટલ 100 થઈ જવું જોઈએ. તો હાર્ડી વેઇનબર્ગના સિદ્ધાંત પ્રમાણે છે. તો 60 ને 30 90 ને 94 ને 296 ને 400. ઓકે ડન. તો 64% કઈ હશે જનીન આવૃત્તિ તો XX, XY 32% અને YY 4% થશે. તો આપણો આન્સર શું આવશે XY જનીન આવૃત્તિ કેટલી થશે 32% અને XX જનીન આવૃત્તિ કેટલી થશે 64% થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આ બીજો દાખલો જોઈ ગયા. તેવી જ રીતે હવે ત્રીજો નિયમ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે, ત્યારબાદ ત્રીજો દાખલો જે છે ખાસ કરીને આપણે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે તેવો અને એનસીઈઆરટી બોર્ડમાં પણ એમસીક્યુ માં આવી શકે કે સાલ્મન માછલી. હવે આ સાલ્મન માછલી એવી માછલી છે જે પોતાના જીવન દરમિયાન એક જ વખત ઈંડા મૂકે છે અને એક જ વારમાં તે લગભગ 2.5 કરોડ જેટલા ઈંડા મૂકે છે. તો સાલ્મન માછલીના મીન પક્ષના રંગ માટે જવાબદાર વૈકલ્પિક કારકો, એના મીન પક્ષના રંગ માટે જવાબદાર વૈકલ્પિક કારકો આપણને આપેલા છે. તો કયા કયા છે A, B અને C. તો AA, AB, AC, BB, BC અને CC. અને સાલ્મન માછલીની સંખ્યા આપણને આપેલી છે કે AA વૈકલ્પિક કારક ધરાવતી સાલ્મન માછલી 2, AB ધરાવતી 4 એટલે સંખ્યા આપેલી છે સાલ્મન માછલી. AC ધરાવતી 100, BB માટે 12, BC વૈકલ્પિક કારક ધરાવતી જે 34 અને CC ધરાવતી 32. તો શોધવાનું શું છે A, B અને C જનીનની આવૃત્તિ શોધો. એ દરેકની આપણે ઇન્ડિવિડ્યુઅલ A, B, C ત્રણેયની અલગ અલગ જનીનિક આવૃત્તિ શોધવાની છે. તો હવે પહેલા આપણે A ની જનીનિક આવૃત્તિ શોધીએ. તો A ની જનીનિક આવૃત્તિ શોધવી હોય તો પહેલા તો આપણે સંખ્યા કન્સિડર કરવી પડે કે સાલ્મન માછલી 2 એવી છે જેમાં AA જનીન AA વૈકલ્પિક કારકો છે. તો આપણે પહેલા આને ગુણ્યા 2 કરશું, 4 કરશું. કેમ 4 કર્યા આપણે? 2 માછલી એવી છે, આપણે A ની આવૃત્તિ શોધવાની છે. એ જોડની નથી શોધવાની, શેની શોધવાની? A ની. એટલે 2 માછલી છે, એક માછલીમાં શું હશે? એક A અને બીજો A. અને બીજી માછલી હશે તેમાં પણ શું હશે? 1 અને 2. એટલે વૈકલ્પિક કારકો કેટલા થયા? ટોટલ 4. તો 2 માછલી છે અને ગુણ્યા 2 એટલે 4 એટલે આપણી પાસે A 4 વૈકલ્પિક કારકો આવી ગયા A વાળા 4 એમ. કારણ કે 2
માછલીમાં પણ એ છે, બીજી માછલીમાં પણ એ, એટલે ટોટલ એ કેટલા થાય 4, એટલા માટે ગુણ્યા 2 કરે. તો a ની આવૃત્તિ શોધીએ તો આ બે માછલી છે એટલે એ કેટલા થશે, એ 4 થશે, વત્તા બીજે અહીંયા 4 માછલી છે પણ વૈકલ્પિક કારક a અને b છે, ab છે. આપણે તો અત્યારે a ની જ વાત કરીએ છીએ. તો એક માછલીમાં એ, બીજામાં એ, ત્રીજામાં અને ચોથામાં એ, એટલે એ કેટલા છે 4 માછલી, દરેકમાં એક એક એટલે શું આવશે, વત્તા બીજા 4 થશે. પછી 16 માછલી એવી છે જેમાં ac છે, તો 16 માં દરેકમાં એક એક a છે એટલે વત્તા 16 થશે. અને એને આપણે ડિવાઈડ કરવાના છે ટોટલ વૈકલ્પિક કારકો વડે. તો ટોટલ કેટલા છે, આ દરેકના ટોટલ કરીએ તો 100 થશે. એટલે 100 માછલી છે ને દરેક કેવી છે, ટ્વાઇસ n વાળી છે. તો દ્વિકીય છે સાલ્મન માછલી. તો 100 માછલીને દરેકમાં વૈકલ્પિક કારકો જોડમાં હશે કે દરેક એક માછલીમાં કોઈ પણ બે વૈકલ્પિક કારક હશે. એટલે આને પણ આપણે શું કરશું, ગુણ્યા 2, ટોટલ શું થશે, 200 વૈકલ્પિક કારક થશે. તો આવૃત્તિ શોધવી હોય તો શું થાય કે જે ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ વૈકલ્પિક કારકોનો સરવાળો ભાગ્યા ટોટલ વૈકલ્પિક કારકો નો સરવાળો. તો ભાગ્યા કેટલા થશે, અહીંયા 200. તેનું ટોટલ જો કરીએ આપણે 16 ને 4 20 ને 4 24, 24 ડિવાઇડ બાય 200. તો આને જો આપણે ઉડાવીએ તો આપણને આન્સર શું મળી શકે, જેમ કે આ 100 ગુણ્યા 2, 2 એટલે 12 થશે. એટલે 12 ડિવાઇડ બાય 100 એટલે આન્સર શું મળે આપણને, 0.12 આપણને મળશે. પણ આવૃત્તિ હંમેશા કેવી રીતના હોય, સ્ક્વેર છે ને, p સ્ક્વેર, એટલે શું આવશે 0.12 સ્ક્વેર. તો એની આવૃત્તિ કેટલી છે આ વસ્તુની અંદર, 0.12 સ્ક્વેર જેટલી છે, કારણ કે જોડમાં છે ને એટલા માટે. એવી જ રીતે આપણે b ની આવૃત્તિ શોધીએ તો b માટે પણ સેમ એ જ રીતે કરવાનું છે. અહીં તો છે જ નહીં, 4 માછલી જેમાં આ એક એક b છે એટલે ટોટલ કેટલા થશે, 4 વત્તા હવે અહીંયા છે 12 છે પણ જોડમાં છે એટલે 12 ગુણ્યા 2 એટલે 24. ખ્યાલ આવે કે અહીંયા જે છે આ 12 માછલી દરેકમાં b એટલે કે 12 માછલીની અંદર જોડમાં b છે એટલે 12 ગુણ્યા 2 એટલે ટોટલ કેટલા b છે, 24 b છે. એટલે 24 જ્યારે અહીંયા કેમ 4 એક જ b છે ને 4 માછલી છે ને એક એક b એટલે 4 જ રહેશે, વત્તા bc કેટલા એક એક છે એટલે 34 વત્તા 34 ડિવાઇડ બાય 200. સરવાળો કરીએ તો થશે 30 30 50 ને 54 ને 4 58 ને 4 62 62 ડિવાઇડ બાય 200. તો અહીંયા પણ શું આવશે, 62 એટલે 31 100. તો શું આવશે આન્સર, 0.31 નો સ્ક્વેર આપણને આન્સર મળશે. ઓકે, 0.31. તો 0.31 નો સ્ક્વેર આપણને મળશે. સોરી ભૂલ થાય, 62 નહીં, સોરી ટોટલ આનું 30 30 50 50 ને 54 ને 4 58 બરાબર છે. ઓકે ડન. ઓકે બરાબર છે. તો એનો આન્સર આપણને 0.31 સ્ક્વેર મળ્યો. ત્યારબાદ C ની આવૃત્તિ આપણે શોધીએ તો અહીંયા 16 છે, એક જ C છે એટલે 16 વત્તા અહીંયા 34 વત્તા 32 ગુણ્યા 2 એટલે કેટલા થશે, 64 ડિવાઇડ બાય 200. સરવાળો કરીએ આનો 60 ને 30 90 4 ને 4 8 8 ને 6 14 14 નો 4 ઉડી કરી 1 6 ને 7 7 ને 10 ને 11. તેનો સરવાળો જે થશે 114 જેટલો એનો સરવાળો થાય. તો 60 ને 30 બરાબર ડિવાઇડ બાય 200. તો અહીંયા પણ 2 વડે જેને ભાગીએ
57 તો આપણને અહીં આન્સર મળશે 0.57 નો સ્ક્વેર. તો આપણી પાસે A B અને C ની આવૃત્તિ આવી ગઈ. જેમ કે A ની આવૃત્તિ કેટલી છે 0.12, B ની આવૃત્તિ છે 0.31 અને C ની આવૃત્તિ છે આપણી પાસે 0.57. તો આનો જો ટોટલ કરીએ આપણે આવૃત્તિ જો ગણીએ 0.12 0.31 અને 0.57 નો સરવાળો કેટલો થશે 1 થશે. એટલે કે આપણી આવૃત્તિ બરાબર છે. એટલે આપણને A ની આવૃત્તિ મળી 0.12, B ની 0.31 અને C ની 0.57 આપણને મળી. તે આપણે લખી દઈએ કે A ની આવૃત્તિ આપણને કેટલી મળી 0.12, B ની આવૃત્તિ મળી 0.31 અને C ની આવૃત્તિ મળી આપણને 0.57. ઓકે. ત્યારબાદ હવે આપણે શોધવાનું છે કે શું આ વસ્તી હાર્ડી-વેઇનબર્ગના સિદ્ધાંતમાં સમાવેશિત થાય. તે આપણે હવે કાઉન્ટ કરશું. તો આપણી પાસે જે હાર્ડી-વેઇનબર્ગનો ફોર્મ્યુલા જે છે કે P plus Q whole square is equal to P square plus twice PQ plus Q square. આપણી પાસે જે છે હવે બે નથી ત્રણ છે આવૃત્તિ. તો શું થશે A plus B plus C whole square. તો શું થાય A square plus B square plus C square plus twice AB plus twice BC plus twice CA. તો વેલ્યુ મૂકી દઈએ. A ની વેલ્યુ કેટલી છે 0.12 સ્ક્વેર વત્તા B ની વેલ્યુ છે 0.31 સ્ક્વેર વત્તા C ની વેલ્યુ છે 0.57 સ્ક્વેર વત્તા ટ્વાઇસ બ્રેકેટમાં A એટલે 0.12, B એટલે 0.31 વત્તા ટ્વાઇસ BC. તો ટ્વાઇસ B એટલે 0.31, C એટલે 0.57 વત્તા ટ્વાઇસ CA. C ની વેલ્યુ છે 0.57 અને A ની વેલ્યુ છે 0.12. આ બધાનું આપણે કેલ્ક્યુલેશન જો કરીએ કેલ્સી નો પણ ઉપયોગ કરી શકાય. તો આજે આપણે વેલ્યુ મૂકી એ દરેકનું કેલ્ક્યુલેશન કરશો તો તમને હમણાં જેમ કે મેં હમણાં જ કર્યું કેલ્ક્યુલેશન એનો ફાઇનલ આન્સર આવશે 1. હવે આન્સર 1 આવે છે એનો મતલબ જ એવો થાય કે આ વસ્તી જે છે એ હાર્ડી-વેઇનબર્ગના સિદ્ધાંતમાં સમાવેશિત થાય છે. કારણ કે આપણે જોઈ ગયા કે ફોર્મ્યુલા શું છે P square plus twice PQ plus Q square is equal to 1 થવું જોઈએ. તો અહીં આપણને આન્સર 1 મળે છે. એનો મતલબ જ એ કે આ જે છે વસ્તી જે હાર્ડી-વેઇનબર્ગના સિદ્ધાંતમાં સમાવેશિત કરી શકાય. ઓકે ફ્રેન્ડ્સ, આપણે આ પ્રકારના દાખલા તમને પૂછાઈ શકે MCQ ની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, તમે પણ જો તમારી પાસે રેફરન્સ બુક હોય તેમાંથી વધારે પણ પ્રેક્ટિસ કરી શકો. ઓકે ફ્રેન્ડ્સ, હેપી લર્નિંગ, ઓલ ધ બેસ્ટ.